સુરતના કિમ પોલીસ મથકના પીઆઈ અને વકીલની ધરપકડ. પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ. 3 લાખના લાંચ કેસમાં અમદાવાદ એસીબીએ ધરપકડ કરી. કેસમાં વધુ કલમોનો ઉમેરો ન કરવા લાંચ માંગી હતી. હની ટ્રેપ અને નકલી પોલીસના ગુનામાં આરોપીઓ ઝડપાયા હતા. 90,000ના પગારદાર પીઆઈ જાડેજાએ 10 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે ₹3 લાખમાં સમાધાન થયું. એસીબીએ ટ્રેપ ગોઠવી વકીલ સહિત પીઆઈને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત એડવોકેટને ₹3 લાખની લાંચ લેતા અમદાવાદ એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. કિમ પોલીસ મથકના પીઆઈ પીએ જાડેજા પર ₹3 લાખની લાંચ માંગવાનો આરોપ છે તે મૂકવામાં આવ્યો હતો અને તેને લઈને ફરિયાદી દ્વારા અમદાવાદ એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરમિયાન અમદાવાદ એસીબી દ્વારા જે કિમ ખાતે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગતરોજ જે પીઆઈ પીએ જાડેજા સહિત જે એડવોકેટને 3 લાખની લાંચ કેસમાં છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે લાંચ માંગવા પાછળનું કારણ જે ફરિયાદી પક્ષને જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમાં વધુ કલમોનો ઉમેરો ન કરવા માટેની આ લાંચ છે તે માંગવામાં આવી હતી અને ફરિયાદ પક્ષ છે તે લાંચ આપવા માંગતા ન હોય, જેથી અમદાવાદ એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એસીબી દ્વારા સમગ્ર છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એસીબીની ટ્રેપ દરમિયાન છે તે પીઆઈ સહિત એડવોકેટ ₹3 લાખની લાંચ લેતા રંગે હાથ મળી આવ્યા હતા. ત્યારે હાલ એસીબી દ્વારા છે તે શખ્સોની છે તે ધરપકડ કરવામાં આવી છે અને મિલકત સંબંધી તપાસ પણ છે તે કરવામાં આવશે. અપ્રમાણસરની મિલકત વસાવવામાં આવી છે કે કેમ તે અંગેની પણ છે તે સર્ચ ઓપરેશન અને જે તપાસ છે તે હાથ ધરવામાં આવશે. એટલે હાલ અમદાવાદ એસીબી દ્વારા સમગ્ર કેસની તપાસ છે તે એસીબી સુરત એકમને હાલ સોંપવામાં આવી છે. ત્યારે સુરત એસીબીની તપાસમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહીં. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.